જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સમય બિલકુલ ઊંઘવાનો નથી. ગુજરાત સરકારમાં એક એવી મહાભરતીનો દોર શરૂ થઈ રહ્યો છે કે તમારી એક નાની ભૂલ કે અધૂરી માહિતી તમારું આખું કરિયર બરબાદ કરી શકે છે. કોઈ આડીઅવડી વાત નહીં, સીધા જ સત્તાવાર આંકડાઓ પર જઈએ, કારણ કે આ અપડેટ મિસ કર્યું તો સમજો બધું જ મિસ કર્યું. 18,363. હા, બરાબર સાંભળ્યું. આ કોઈ હવામાં ફેંકેલો આંકડો નથી, પણ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં આવનારી કન્ફર્મ વેકેન્સીઝ છે. આટલી મોટી સંખ્યામાં નોકરીઓ વારંવાર નથી આવતી. એટલે જ કહું છું, એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર આ આંકડાઓનું પૂરું વિશ્લેષણ સમજી લેજો. પણ એક સેકન્ડ. અત્યારે લાખો ઉમેદવારો આંખો બંધ કરીને દોડી રહ્યા છે, વાંચી રહ્યા છે. પણ 14,000થી વધુ પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ અને સીસીઈ પરીક્ષાની તારીખો પાછળ એક બહુ મોટું છુપાયેલું સત્ય છે. એક એવું સિક્રેટ જે કદાચ 99% લોકો નથી જાણતા. એ શું છે એ હું તમને હમણાં જ થોડી વારમાં જણાવું છું. અત્યારે કોમ્પિટિશન ગળા કાપ છે. સફળ અને નિષ્ફળ ઉમેદવાર વચ્ચે બસ એક જ પાતળી ભેદરેખા છે. જો તમે માત્ર સોશિયલ મીડિયા પર ફેક રીલ્સ કે અફવાઓમાં ટાઈમપાસ કરશો તો આ રેસમાંથી સીધા બહાર. આ તક વર્ષોના સંઘર્ષ પછી આવી છે, એટલે અત્યારે માત્ર સાચું કન્ટેન્ટ અને સચોટ માહિતી જ તમને પાસ કરાવશે. તો ચાલો સૌથી પહેલા આ ભરતીના વિસ્ફોટને સમજીએ. આ 18,000થી વધુ જગ્યાઓ ક્યાં અને કેવી રીતે વહેંચાઈ છે? સૌથી મોટો હિસ્સો શિક્ષણ વિભાગમાં છે, 6,528 જગ્યાઓ. ત્યારબાદ ગૃહ વિભાગ એટલે કે પોલીસ તંત્રમાં 3,385 જગ્યાઓ છે, જેમાં ફક્ત કોન્સ્ટેબલ જ નહીં પણ ક્લાર્ક, આઈટી અને વાયરલેસ વિભાગની પોસ્ટ પણ સામેલ છે. પંચાયત વિભાગમાં 3,308 અને હેલ્થમાં 1,282 વેકેન્સી છે. બાકીની 1,860 જગ્યાઓ અન્ય કેડરમાં છે. આખું ચિત્ર બિલકુલ ક્લિયર છે. અને જો તમે માત્ર 12 પાસ છો તો જીએસઆરટીસી એટલે કે એસટી નિગમ તમારા માટે લોટરી સમાન છે. ડ્રાઈવર માટે 2,263 જગ્યાઓ, કંડક્ટર માટે 4,485 જગ્યાઓ અને હેલ્પર માટે 2,344 જગ્યાઓ. 12 પાસ માટે આનાથી મોટી તક બીજી કઈ હોઈ શકે? હવે પંચાયત વિભાગની વાત કરીએ. તલાટી, જુનિયર ક્લાર્ક, વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક, આ બધાની ઓફિશિયલ નોટિફિકેશન જૂનના પહેલા અઠવાડિયામાં જ આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે 15 જૂન પહેલાં તમારી પાસે ફોર્મ ભરવાની વિગતો હશે. તો ભાઈ, રાહ શેની જુઓ છો? તૈયારી અત્યારથી જ ટોપ ગિયરમાં નાખી દો. અને હા, વન વિભાગની તૈયારી કરતા મિત્રો માટે એક ઇનસાઇડર ન્યૂઝ છે. અત્યારે ભલે ફોરેસ્ટ ગાર્ડની 343 અને ફોરેસ્ટરની 135 જગ્યાઓ જ દેખાતી હોય, પણ અંદરના સૂત્રોનું માનીએ તો ફાઇનલ નોટિફિકેશન આવે ત્યાં સુધીમાં આ આંકડો 1,000ને પાર કરી જશે. આ એક બહુ જ મોટો ચાન્સ છે. હવે વાત કરીએ પેલા સિક્રેટની, સીસીઈ અને પોલીસ ભરતીની અસલી વાસ્તવિકતા. શરૂઆતમાં મેં તમને એક છુપાયેલા સત્યની વાત કરી હતી ને. મોટાભાગના લોકો અહીં જ થાપ ખાઈ જાય છે. અત્યારે સરકારમાં એક મોટી ખેંચતાણ ચાલી રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળ અને વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે પરીક્ષા ઓફલાઈન લેવાય, જેથી પેપર સરખું રહે. પણ બીજી તરફ વહીવટીતંત્રને પેપર ફૂટવાનો ભારે ડર છે. રિસેન્ટલી જે અમુક એક્ઝામ્સમાં પ્રોબ્લેમ્સ થયા એ પછી તંત્ર ઓનલાઈન કમ્પ્યુટર બેઝ ટેસ્ટ કરાવવા પર મક્કમ છે. આ એક બહુ ગંભીર ડિબેટ છે. અને આ જ ઓનલાઈન વર્સિસ ઓફલાઈનવાળી ચર્ચાના કારણે સીસીઈ પ્રિલિમ્સનું શેડ્યુલ પાછળ ધકેલાઈ ગયું છે. હવે આ પરીક્ષા જૂનના અંતમાં કે જુલાઈના પહેલા અઠવાડિયામાં જઈ શકે છે. જુઓ, તમારા માટે આ એક ફાયદો જ છે. પ્રિલિમ્સ અને મેઇન્સ માટે તમને વધારાનો કિંમતી સમય મળી ગયો છે, તો તેનો પૂરો ઉપયોગ કરજો. પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ ખાખીની તૈયારી કરતા ઉમેદવારો માટે થોડું કડવું સત્ય છે. એલઆરડી અને પીએસઆઈની 14,000થી વધુ જગ્યાઓ છે એ વાત 100% સાચી. પણ અંદરની માહિતી એ છે કે વર્ષ 2026માં કોઈ જ ફિઝિકલ ટેસ્ટ કે દોડ નહીં થાય. હા, સાચું સાંભળ્યું. ઇલેક્શનના કારણે આખી પ્રક્રિયા 2027માં શિફ્ટ થઈ રહી છે. એટલે જે લોકો અત્યારે ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહ્યા છે એમણે પોતાનો ટાર્ગેટ સીધો 2027 માટે સેટ કરવાનો રહેશે. ચાલો હવે જોઈએ પરીક્ષાની તારીખો અને સૌથી મહત્વનો ક્લાઇમેક્સ. તૈયારીમાં મોટિવેશન જોઈએ છે ને? તો આ સાંભળો. પંચાયત વિભાગની આગામી ભરતીમાં સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક જેવી હાઈ સેલરીવાળી પોસ્ટ પણ એડ થઈ શકે છે. જો આવું થયું તો જુનિયર ક્લાર્ક કે તલાટી કરતાં ક્યાંય વધારે પગાર અને પાવરવાળી નોકરી સીધી જ તમારા હાથમાં આવી શકે છે. આ ન્યૂઝ સાંભળીને તો વાંચવાની સ્પીડ બમણી થઈ જવી જોઈએ. અને ભરતી બોર્ડ અત્યારે કેટલી ફાસ્ટ એક્શન મોડમાં છે જુઓ.
20 જૂને પશુધન નિરીક્ષકની એક્ઝામ છે, 24 જૂને જુનિયર ફાર્માસિસ્ટ અને 4 જુલાઈએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની એક્ઝામ કન્ફર્મ છે. મશીનરી ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગઈ છે. બાકીની તારીખો પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. હવે એક સિમ્પલ સવાલ. જગ્યાઓ આવી ગઈ, ફોર્મ પણ ભરાઈ જશે, પણ આ બધી જ એક્ઝામ્સનો નવો કોમન સિલેબસ શું છે? કઈ બુક્સ વાંચવી અને સાચી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? કારણ કે સાચા માર્ગદર્શન વગર આ ભીડમાંથી બહાર આવવું અશક્ય છે. તો કઈ બુક્સ બેસ્ટ રહેશે એ મેં સ્ક્રીન પર દેખાઈ રહેલા આગામી એક્સપ્લેનરમાં ડિટેલમાં સમજાવ્યું છે. જલ્દીથી ક્લિક કરો, હું ત્યાં જ તમારી રાહ જોઉં છું.